પ્રશ્ન 101 મત્સ્ય ઉદ્યોગ તાલીમ શાળા ક્યો આવેલી છે? તેનો જવાબ છે વેરાવળ અને જિલ્લો છે ગીર સોમનાથ. પ્રશ્ન 102 સિદ્ધપુરના કયા સરોવર પાસે માતૃસાત કરવામાં આવે છે? તેનો જવાબ છે બિંદુ સરોવર અને જિલ્લો છે પાટણ. પ્રશ્ન 103 ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તેનો જવાબ છે 8. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. પ્રશ્ન 104 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના લોગોમાં શું જોવા મળે છે? તેનો જવાબ છે સીદી સૈયદની જાળી. પ્રશ્ન 105 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? જેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 106 દાહોદ જિલ્લાની સરહદ કયા બે રાજ્યો સાથે જોડાયેલી છે? તેનો જવાબ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. પ્રશ્ન 107 હિરન, સરસ્વતી અને કપિલાનું ત્રિવેણી સંગમ કયો આવેલું છે? તેનો જવાબ છે પ્રભાસ પાટણ. પ્રશ્ન 108 ખોડિયાર બંધ કઈ નદી પર આવેલો છે? તેનો જવાબ છે શેત્રુંજી નદી પર. પ્રશ્ન 109 વણઝારી વાવ કયો આવેલી છે? તેનો જવાબ છે મોડાસાની અંદર. પ્રશ્ન 110 સીપુ નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે? તેનો જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 111 દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? તેનો જવાબ છે સાપુતારા. પ્રશ્ન 112 મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે અમરેલી. પ્રશ્ન 113 માતૃસાત સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે? તેનો જવાબ છે સરસ્વતી. પ્રશ્ન 114 સૌથી વધારે દાડમનો પાક ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તેનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન 115 ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે અમરેલી. પ્રશ્ન 116 ગીરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણ કયા નામે ઓળખાય છે? તેનો જવાબ છે જોક. પ્રશ્ન 117 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયો આવેલી છે? તેનો જવાબ છે બાલાસડી. પ્રશ્ન 118 ઈસાબગુલ, જીરું અને વડિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે? તેનો જવાબ છે ઉજા. 119 પાંચર નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તેનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન 120 જૈનોની યાત્રાધામ મહુડી કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ છે સાબરમતી અને જિલ્લો છે ગાંધીનગર. પ્રશ્ન 121 અલિયાબેટ કઈ નદીના મુખમાં રચાયેલો ટાપુ છે? તેનો જવાબ છે નર્મદા. પ્રશ્ન 122 વાગડ તરીકે ઓળખાતો પ્રદેશ કયો જિલ્લામાં છે? તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 123 દોતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે? તેનો જવાબ છે જેસોરની ટેકરીઓ. પ્રશ્ન 124 ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે? તેનો જવાબ છે વલસાડ. પ્રશ્ન 125 મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે? તેનો જવાબ છે પઠાણ લોકોનું. પ્રશ્ન 126 દોતીવાડા યોજના કઈ નદી પર છે? તેનો જવાબ છે બનાસ. પ્રશ્ન 127 નવા ગામ શાના માટે પ્રખ્યાત છે? તેનો જવાબ છે નર્મદા બંધ માટે. પ્રશ્ન 128 ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે સુરેન્દ્રનગર. પ્રશ્ન 129 બનાસકાંઠા જિલ્લાનો કોકરેજ તાલુકો શેના માટે જાણીતો છે? તેનો જવાબ છે ગાયો માટે. પ્રશ્ન 130 ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો? તેનો જવાબ છે જામનગર. પ્રશ્ન 131 કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે? તેનો જવાબ છે આરાસુરની. પ્રશ્ન 132 મહાત્મા ગાંધીના અંતિવાસી એવા જુગતરામ દવેનો પ્રસિદ્ધ આશ્રમ ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે? તેનો જવાબ છે વેડસી અને જિલ્લો છે સુરત. પ્રશ્ન 133 ગુજરાતનું એકમાત્ર લોક ગેટ પદ્ધતિથી ચાલતું બંદર કયું છે? તેનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન 134 ગુજરાતની પૂર્વ કયું રાજ્ય આવેલું છે? તેનો જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન 135 તીન તળાવ કયો આવેલું છે? તેનો જવાબ છે ડભોઈ અને જિલ્લો છે વડોદરા. પ્રશ્ન 136 નવલખી બંદર કયો આવેલું છે? તેનો જવાબ છે મોરબી. પ્રશ્ન 137 અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ છે પાર. પ્રશ્ન 138 ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયો આવેલી છે? તેનો જવાબ છે અંકલેશ્વર અને જિલ્લો છે ભરૂચ. પ્રશ્ન 139 ગુજરાતના કયા પ્રદેશમાં નળ સરોવર આવેલું છે? તેનો જવાબ છે બાલ પ્રદેશમાં. પ્રશ્ન 140 ગુજરાતમાં સૌથી ઓછું પશુધન કયા જિલ્લામાં છે? તો તેનો જવાબ છે ડાંગ જિલ્લામાં. પ્રશ્ન 141 ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તેનો જવાબ છે સરદાર સરોવર. પ્રશ્ન 142 રંગ રાસાયણનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલું છે? તેનો જવાબ છે પારનેરાની ટેકરીઓમાં. પ્રશ્ન 143 ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે? તેનો જવાબ છે વેળાવદર અને જિલ્લો છે ભાવનગર.
પ્રશ્ન 144 આણંદ જિલ્લાના લુણીજ ગામમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા વર્ષમાં મળી આવેલ છે? તેનો જવાબ છે ઈસવીસન 1958માં. 145 ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તેનો જવાબ છે પોરબંદર. પ્રશ્ન 147 ગુજરાત રાજ્યની સરહદ કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે? તેનો જવાબ છે 3 રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. પ્રશ્ન 147 ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે? તેનો જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 148 ગુજરાતનું મુખ્ય વીજ મથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે આણંદ જિલ્લો. પ્રશ્ન 149 ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 150 ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયો છે? તેનો જવાબ છે ઊંઝા. પ્રશ્ન 151 ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે? તેનો જવાબ છે હરણાવ. પ્રશ્ન 152 સુખભાદર નદી ક્યાંથી નીકળે છે? તેનો જવાબ છે ચોટીલા પાસેના ડુંગરમાંથી. પ્રશ્ન 154 ગુજરાતના કયા જિલ્લામાં શાક પુષ્કળ પ્રમાણમાં થાય છે? તેનો જવાબ છે વલસાડ. પ્રશ્ન 154 ઓઇલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તેનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન 155 ગુજરાતમાં સર્વપ્રથમ ખોળનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તેનો જવાબ છે બારડોલી. પ્રશ્ન 156 સૌરાષ્ટ્રની સૌથી લોબામાં લોબી નદી કઈ છે? તેનો જવાબ છે ભાદર. પ્રશ્ન 157 અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલ છે? તેનો જવાબ છે અંબાજી. પ્રશ્ન 158 મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે? તેનો જવાબ છે વાપ તાલુકાના ઠાકોરોનું અને તે બનાસકાંઠા જિલ્લાની અંદર. પ્રશ્ન 159 દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે? તેનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન 160 ગુજરાતનું સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે ડોંગ. પ્રશ્ન 161 ગુજરાતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ કયા 2 બંદરો પર છે? તેનો જવાબ છે સચાના અને અલંગ. પ્રશ્ન 162 ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે બનાસકાંઠા જિલ્લામાં. પ્રશ્ન 163 વસ્તી પ્રમાણે ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તેનો જવાબ છે 9મો. પ્રશ્ન 164 દીવનો કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? તેનો જવાબ છે દક્ષિણ સૌરાષ્ટ્ર. પ્રશ્ન 165 પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે ડોંગ. પ્રશ્ન 166 કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તેનો જવાબ છે મુદ્રા. પ્રશ્ન 167 જખો બંદર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 168 આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 169 ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે ભાવનગર. પ્રશ્ન 170 વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? તેનો જવાબ છે પાવાગઢના ડુંગરમાંથી. પ્રશ્ન 171 મુરેશ્વર બંધ કઈ નદી પર છે? તેનો જવાબ છે સરસ્વતી. પ્રશ્ન 172 જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 73 ફાગવેલ શાના માટે જાણીતું છે? તેનો જવાબ છે ભાથીજીનું મંદિર માટે. પ્રશ્ન 174 જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે અમરેલી. પ્રશ્ન 175 બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે? તેનો જવાબ છે ખોડ.